આજે આપણે ફરાળી ગુલાબજાંબુ બનાવવાના છીએ, જે આપણે શક્કરિયામાંથી બનાવવાના છીએ. તેની માટે આપણે શક્કરિયાને વોશ કરીને વરાળે બાફી લેવાના છે. સરસ બફાઈ જાય પછી આપણે તેને થોડા ઠંડા કરી લઈશું. ત્યારબાદ તેની છાલ ઉતારીને તેને ખમણીને તેનો માવો રેડી કરી લેવાનો છે. આ માવો આપણે 500 ગ્રામ શક્કરિયામાંથી રેડી કરેલો છે. અને ત્યારબાદ તેમાં આપણે 3 થી 4 ચમચી મિલ્ક પાવડર ઉમેરશું અને તેને સરખી રીતે મિક્સ કરી લેવાનો છે. ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આ એક સરસ એવી સ્વીટ ડીશ રેડી થશે અને જે તમે ઘરે સહેલાઈથી બનાવી શકો છો. અને શક્કરિયા એકદમ હેલ્ધી હોવાથી તે સાથે સાથે ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. અને આ ગુલાબજાંબુ એકદમ સોફ્ટ અને સરસ એવા બનીને રેડી થશે. હવે આપણે તેના મીડિયમ સાઇઝના બોલ બનાવી લઈશું. એકદમ સહેલાઈથી બની જતી આ આપણી સ્વીટ ડીશ છે. અને આવી જ રીતે આપણે બધા જ બોલ્સ વાળી લઈશું. જે અહીં આપણે મીડિયમ સાઇઝના રાખ્યા છે. આમાંથી લગભગ આપણે 15 થી 16 નંગ જેટલા આપણા જાંબુ રેડી થશે. આ ફરાળી જાંબુ આપણા સ્વાદમાં ટેસ્ટી અને સાથે સોફ્ટ પણ બનશે. આવી જ રીતે મીડિયમ સાઇઝના બધા બોલ્સ આપણે રેડી કરી લઈશું. તો બધા જ આપણા બોલ્સ રેડી થઈ જવાયા છે. હવે આપણે તેને તળી લેવાના છે. આને આપણે મીડિયમ ફ્લેમ રાખવાની છે અને તેમાં ધીમા તાપે તળી લેવાના છે. અહીં તમે તેલ અને ઘી બંનેમાં તળી શકો છો. તો આવી રીતે આપણે મીડિયમ તાપે તેને તળવાના છે અને તેને આવી રીતે ઉપરથી તેલ ઉમેરશું, જેથી કરીને બધી સાઈડથી સરસ એવા ગોલ્ડન બ્રાઉન આપણા ગુલાબજાંબુ રેડી થાય. તો આવી જ રીતે આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવા થઈ ગયા છે અને આવી જ રીતે બીજા પણ તળી લઈશું. શક્કરિયા હેલ્ધીની સાથે ખૂબ જ ગુણકારી હોવાથી આવી રીતે તમે બનાવશો તો ખૂબ જ બધાને પસંદ આવશે. અને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું અને આ પણ ધીમા તાપે જ તળવાના છે. આવી રીતે આપણે બધા જ ગુલાબજાંબુ રેડી કરી લીધા છે. ત્યારબાદ આપણે ચાસણી રેડી કરી લીધી છે, જે આપણે 1 વાટકી ખાંડ અને તેમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ચાસણી રેડી કરવાની છે. અહીં આપણે નોર્મલ ગુલાબજાંબુમાં બનાવતા હોઈએ તેવી જ ચાસણી રેડી કરવાની છે. તમે જોઈ શકો છો કે હવે આપણી ચાસણી રેડી થઈ જવા આવી છે. તેમાં બબલ્સ પણ થવા લાગ્યા છે. અને ત્યારબાદ તેમાં અડધી ચમચી એલચી પાવડર ઉમેરી દઈશું. હવે તેને થોડીવાર ઠંડી થવા દઈશું. અને ઠંડી થઈ ગયા પછી જ આપણે તેમાં તળેલા જાંબુ ઉમેરવાના છે. તો હવે આપણે ઠંડી થઈ ગઈ છે આપણી ચાસણી, તેમાં આપણે બધા જ જાંબુ ઉમેરી લઈશું અને થોડી વાર માટે તેને રહેવા દઈશું.
તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આવી રીતે આપણે બધા જ ગુલાબજાંબુ રેડી કરી લીધા છે ચાસણીમાં, અને તેને સરખી ચાસણી મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને રહેવા દેશું. પછી આપણે તેને બાઉલમાં કાઢીને સર્વ કરશું. તો રેડી છે આપણા ફરાળી ગુલાબજાંબુ.